જય જિનેન્દ્ર, જય ભા. આપણા 24 તીર્થંકરોના જાપમાં જેને 15 મહિના પરિપૂર્ણ કરી દીધેલા છે તે હવે પોતાના દરેક અંગ ઉપર પ્રયોગ ચાલુ કરે. પહેલે દિવસે તમને પહેલી તારીખે જે આદેશ્વર દાદાની માળા આવે છે ત્યારે મસ્તક ઉપર હાથ મૂકી અને આદેશ્વર દાદાની ભક્તિ કરતાં કરતાં ખાલી એટલી જ તમે પ્રાર્થના કરો કે હે આદેશ્વર દાદા, મારા છેલ્લા શ્વાસ સુધી મારું નાનું મગજ અને મોટું મગજ કામ કરે અને હંમેશા પોઝિટિવ વિચારો મને આવે, જેનાથી હું મારા કર્મ ખપાવી શકું અને અંદર રહેલા 4 કર્મો જે મારા દુશ્મન છે, ક્રોધ, માન, માયા અને લોભ, તેના ઉપર કંટ્રોલ કરી શકું. બસ એવી મને શક્તિ દો. અંદર પહેલી તારીખે એક માળા ગણો. એવી રીતે બીજી તારીખે આંખ ઉપર જે પ્રમાણે આવે છે એ પ્રમાણે હવે દરેક વ્યક્તિ 15 મહિના સુધી જેમને પૂરેપૂરી શક્તિ પ્રાપ્ત કરી છે તે લોકોએ ખાલી આટલી મહેનત કરવાથી તમારા અંગ ઉપર તમને પૂરેપૂરી ઉર્જા આવી જશે. ક્યાંય પણ જે અંગની તકલીફ થશે, ખાલી એક માળા દોશો ત્યાં તમારી પીડા શાંત થઈ જશે. 24 તીર્થંકરમાં જેને 15 મહિના સુધી કર્યું છે તે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તમે તમારા તો વૈદિક કર્મ ખપાવશો, પણ લોકોના પણ સાથ ઉપજાવી અને તમે વૈદિક કર્મ ખપાવી શકશો. ઘર બેઠા કરવાનું છે, પૈસો દેવાનું નથી, કોઈ હાડમારી કરવાની નથી. સિર્ફ આપણા 24 કલાકના સમયમાંથી 10 થી 15 મિનિટનો સમય આપણે કાઢવાનો છે. માટે બહેનો, દરરોજ હું તમને હવે એક તિથિ હશે, આજે જેમ કે સુરતીનાથ ભગવાન છે, આજે તો હોઠ ઉપર આપણા બેઠા છે, હોઠ ખોલતા પહેલા એટલી જ પ્રાર્થના કરજો કે હે સુરતીનાથ ભગવાન, આ હોઠ ખુલે અને જે કંઈ પણ ક્રિયાઓ થાય તે બધી જ મારી પોઝિટિવ હોય, એક પણ ભારે કર્મને ઉપાર્જન ન કરું અને મારા કરેલા કર્મોને ખપાવી શકું. જેને કારણે આ 2 હોઠ છે એ મારા શરીરના સંપૂર્ણ દરવાજા છે અને બંને દરવાજા ખુલતા પહેલા મને એવી શક્તિ આપો. જય જિનેન્દ્ર, જય મા.